અત્યાર સુધી જે વાણી બોલાવી આત્માનુભવ તરફની વાણી, સ્વયં ચેતનની સ્વરૂપ તરફના અનુભવની વાણી બોલાવી પણ શું કોઈ એ જાણે છે કે આ ચંદ્ર અને સૂર્ય એક ઘરે આવે તો પ્રેમ પ્રગટ થાય, પ્રેમ પ્રગટ થાય એટલે વિરહ પ્રગટ થાય, વિરહ પ્રગટ થાય એટલે રોમ રોમ અગ્નિ પ્રગટ થાય. એ ક્યારેક ચંદ્રમાં રમે તો પિયુના સંગાથે રમે, અને ક્યારેક સૂર્યમાં રમે તો પિયુના વિરહમાં રમે. પિયુનો વિરહ કેવો સતાવે છે સૂર્યમાં, રોમ રોમ અગ્નિ તત્વ એવો જ્વલન કરે છે કે પ્રેમી જાણી જ નથી શકતો એના શ્વાસોશ્વાસની ક્રિયા બદલી ગઈ છે, એને હવે યોગ તરફ જવાના છે. પાગલ થઈને બસ પ્રેમ કરવાનો જાણે છે એના સદગુરુ મહારાજ. પણ આવું બધું ક્યાંય સાંભળવા નહીં મળે, કેવલ અનુભવ થકી આ માર્ગના અનુભવ હશે, બાકી બીજું કે વાર્તાઓમાં કે શાસ્ત્રોમાં આનો વર્ણન નહીં મળે. હે રોસ રોસ રતાયા સુડે રોસ, રોસ રોસ રતાયા સુડે રોસ, પાગલ થય પિયો પિયો રટોસ, પાગલ થય પિયો પિયો રટોસ. રોસ રોસ રતાયા સુડે રોસ, પાગલ થય પિયો પિયો રટોસ, પાગલ થય પિયો પિયો રટોસ.
આજ સુધી કોઈ એવો યોગી નથી બન્યો કે એના યોગની કોઈ વિધિ આવડતી હોય. યોગની કોઈ વિધિ છે જ નહીં. કેવળ સદગુરુ મહારાજને સમર્પણ થવા સિવાય બીજી આમાં કોઈ વિધિ નથી. પ્રેમી પુરુષ સદગુરુ મહારાજને સમર્પણ થઈ જાય છે એટલે વિરહ અગ્નિ લાગે છે એના ઉરમાં. વિરહ અગ્નિ એવી લાગે છે શિવોહમ 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 શિવોહમ. રાત દિવસની રટણા લાગી જાય છે શિવોહમ 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 શિવોહમ. એમાં બીજું કાંઈ નથી થતું, કેવલ ને કેવલ પ્રેમ પ્રગટ થઈ જાય છે નામ ઉપર. સદગુરુ મહારાજ ઉપર નિરાકાર ઉપર પ્રેમ પ્રગટ થઈ જાય છે. પ્રેમ પ્રગટ થાય એટલે ચંદ્ર એની સ્થિરતા ભૂલી જાય. યોગ માર્ગમાં કહીએ તો ચંદ્ર સ્થિરતા ભૂલે. ચંદ્ર છે એ શાંત છે. ચંદ્ર નાડીમાં જીવ હંમેશા ભજન કરે, નિર્વિચાર રહે. પિયુના સંગમાં ખેલે કે ને ઘણા ભજનોમાં પિયુના સંગમાં હું રમું દિવસ ને રાત. એ ચંદ્ર નાડીમાં શિવોહમ 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 રટના એક ધારી ભજનની થાય ત્યારે એને કઈ યાદ ન હોય, ખાલી પિયુના સંગમાં ખેલતી હોય જોરદાર. પણ જ્યાં સૂર્ય નાડીમાં આવે યોગની કઈ વિધિ તો જાણતો ન હોય, જીવ સમર્પણ હોય એટલે યોગ તો પ્રેમ શીખવાડે છે. પ્રેમ પ્રગટ થવાથી યોગ આપોઆપ એની શ્વાસોશ્વાસની ક્રિયામાં પ્રગટ થઈ જાય છે. એટલે સૂર્ય નાડીમાં રોમે રોમ કે હું ભડકે બળું છું, રોવું છું રાત આંસુડે રોવું છું. આનો કોઈ ઉપાય નથી હવે. આનો કોઈ ભડકે તમે બળતા હો, વિરહમાં અગ્નિમાં રોતા હો તો આનો કોઈ ઉપાય છે નહીં. આ સદગુરુ મહારાજ દેહ ભાવથી છૂટી ગયા હો, હવે આમાં એ કઈ ન કરી શકે. કેવલ ને કેવલ પરમાત્મા, નિરાકાર સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ પરમાત્મા, પરિબ્રહ્મ પરમાત્મા પોતે જો તમને યોગ માર્ગે લઈ જાય, એવી બુદ્ધિ ગતિને જ્ઞાન આપે તો તમે યોગ માર્ગમાં સક્ષમ થાવ તો તમને સહજ રહેતા આવડે. બાકી યોગી ક્યારે સહજ રહી શકતો નથી, કારણ કે એને ચંદ્ર ને સૂર્ય કેમ ચલાવી એ જાતે કોઈ ક્રિયા એ જાણતો જ નથી. એ તો પરમાત્મા એને આપોઆપ એવી બુદ્ધિ આપે છે ને એવું જ્ઞાન આપે છે કે તારી આ નાડી ચાલુ કર, તારી સ્થિરતા અહીંયા સંસળ છે. ગામો ગામ જઈને અલખ જગાવું, ભગવા રંગી હું ભેખ પહેરું છું, રોવું છું રાત આંસુડે રોવું છું. આ વૈરાગ્ય ભાવની વાત છે. ગામો ગામ જઈને એટલે આપણી આ સ્થિતિ શું છે એનું આપણે સમાધાન જાણતા નથી.
એટલે આપણે કોઈ સાધુ પુરુષનો સંગ ગોતીએ છીએ, કોઈ જ્ઞાની પુરુષનો સંગ ગોતીએ છીએ, કોઈ એવા ભેદી ગુરુ મળી જાય, કોઈ એવા તત્વદર્શી સંત મળી જાય તો હું એના શરણમાં જઈને મારા દુઃખનું નિવારણ કરશું. એટલે કે છે ગામો ગામ જઈને અલખ જગાવું, ભગવા રંગ પહેરી હું ભેખ પહેરી ફરું છું, રોવું છું રાતા આંસુડે રોવું છું, પાગલ થઈ પીયું રખું છું. મંદિરે મઢીને મસ્જિદમાં જોયું કેક મળી જાય મોલવી મુલા, કોઈ એવા પંડિત મળી જાય, કોઈ એવા જ્ઞાની પુરુષ મળી જાય તો મારી વેદનાનું મને દર્દ મલમ બતાવે. પંડિતોને જઈને હું પગે પડીને પૂછું છું, રોવું છું રાતા આંસુડે રોવું છું, પાગલ થઈ પીયું કરું છું. ગંગા જમુનામાં સ્નાન કરીને તીર્થોમાં જઈને હું તપ કરું છું. ગંગા જમુના મેં બધું જોઈ લીધું, કેક મારી શાંતિ થતી હોય તો એમ, કેક મારા રોમમાં અગ્નિ લાગી છે એ ઠરી જાય તો હું કંઈક મારો ઘર પામું, પિયુનું ઘર. દરેક પિયુના ઘરની વાત કરે છે. હરેક સંતો બીજાની વાણી બોલીને પોતાનું વર્ણન કરી નાખે છે, પણ સ્વયંમાં જ્યારે એ અગ્નિ લાગે તો એનો કોઈ નિવાડો નથી. કેવલ ને કેવલ આ શરીરમાં એ સાતો સાત ઘરને વિંધી ન નાખે, પોતે પરિપક્વ ન બની જાય ત્યાં સુધી તો એને વર્ષ જાય, 2 વર્ષ જાય, 10 વર્ષ જાય, 20 વર્ષ જાય, એનું સમાધાન ન થાય ત્યાં સુધી તડપતો જ રહે છે. આનું સમાધાન થઈ નથી. મર્મની વાત જો કોઈ તત્વદર્શી પુરુષને સમજાય ને પોતે અભ્યાસમાં એવો પરિપક્વ બને તો એની વિરહ અગ્નિની જ્વાલા ઓલા એવું છે. બાકી આ વિરહ અગ્નિ ભજન જેને જાગી ગયું છે ને ભાઈ એવું બોલો રે, ભજન જાગ્યું હોય તો રોમે રોમ પ્રગટ થયું હોય તો પછી બહુ જ્ઞાની થઈ જાય અને સમજી લેવું કે આને ભજન પ્રગટ નથી થયું, આને પોપટીયું જ્ઞાન આવડી ગયું છે, બોલતા આવડી ગયું છે, અને અંદર રોમે રોમ અગ્નિ નથી પ્રગટી હોય તો મારી જેમ ઘાયલ થઈ ગયો હોય. ઘાયલ કોઈને કઈ કહેતો જ નથી, એ તો બધાની વાહમાં આવે તારું હાસું મારું રહેવા દે, મારું ન પૂછતું નકર આ દર્દ બીજું છે. સંતો કા દુખિયારી વાતો કોને કેવી, કેમ સંતો કા દુખિયારી હવે વાતો કોને જઈને કેવી. આવો મારી જેવો કોઈ દુખીઓ મળે તો વાત કરું, નકર હવે આ કોઈ કેવાય એવું નથી. મન મુખીને મન ઠગારી ફરું છું, મન મુખીને મન ઠગારી ફરું છું એટલે બધાને ન કહેવાય. હવે આપણી ગતિ આપણા સદગુરુ મહારાજ જાણે છે. હવે જ્યાં ત્યાં આપણા વિરહની વેદનાની વાતો ન કરાય. એટલે બાપુ કહે છે સંતો કે દુખિયારી વાતો કોને કેવી, મન મુખીને મન ઠગારી ફરું છું, રોવું છું રાતા આંસુડે રોવું છું, પાગલ થઈ પીયું રખું છું. સદગુરુ